કચ્છ જિલ્લામાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ છે. કચ્છના આકાશમાં વહેલી સવારે 3:12 અચાનક તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે એવો તેજ પુંજ સર્જાયો કે જાણે દિવસ ઉગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ઘટના કચ્છના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અસામાન્ય ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. ત્યારે જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરસાગરે આકાશવાણીને જણાવ્યું કે ઉલ્કાનો મોટો ટુકડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગ્યો હોવાનું અને આ દરમિયાન તેના 2 ટુકડા થયા હોવાનું જણાય છે. વહેલી પરોઢે કચ્છના આકાશમાં એકદમ મોટો ફાયરબોલ દેખાણો. આ એક ખગોળીય ઘટના છે. સામાન્ય રીતે ઉલ્કાઓ પડતી હોય છે, પણ એ બહુ નાની હોય છે, જ્યારે આ એક મોટા પથ્થરનો ટુકડો, ખડકનો ટુકડો હોઈ શકે, જે આકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એ સળગ્યો છે અને એના ફ્રેગમેન્ટ્સ 2 ટુકડા થયા હોય એવું, કારણ કે 2 વખત લાઇટ થઈ એવું પણ દેખાયું છે. વહેલી સવારનો સમય હોવા છતાં પણ ઘણા લોકોએ આને જોયું છે. ઘણા લોકોના સીસીટીવીમાં પણ આ દ્રશ્ય કેદ થયું છે. મુસ્લિમ બિરાદરોના રમજાન પીરિયડ હોવાથી પણ લોકો વહેલા જે ઉઠી ગયા હતા એમને આ એક કુદરતી નજારો જોવા મળ્યો છે.